स्वाध्याय 3 ની 9મી રકમ જો cos x બરાબર -1/3 x નું ચરણ ત્રીજું છે તો sin x/2 cos x/2 tan x/2 શોધો। અહીંયા જે શોધવાનું છે એની આપણે ફોર્મ્યુલા સમજી લઈએ તો sin x/2 ની ફોર્મ્યુલા છે sin x/2 = ±1 - cos x/2। cos x/2 ની ફોર્મ્યુલા છે ±1 + cos x/2 અને tan x/2 બરાબર થશે ±1 - cos x/1 + cos x। હવે આ ત્રણ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરવાનો છે। તમે ફોર્મ્યુલા જોશો તો એમાં પ્લસો માઇનસ છે એટલે નક્કી કરવું પડશે પ્લસ ચિહ્ન આવશે કે માઇનસ ચિહ્ન આવશે। એ નક્કી થશે x/2 ના ચરણ ઉપરથી। x/2 નું ચરણ કેવી રીતે નક્કી થશે તો x નું ચરણ આપ્યું છે એના ઉપરથી। x નું ચરણ ત્રીજું છે, ત્રીજું ચરણ એટલે 180 થી 270 ની વચ્ચે, જેને આપણે લખીએ છીએ અહીંયા તો 180 એટલે પાઈ <x <3 π/2 એ આપણને આપેલું છે। x/2 નું ચરણ નક્કી કરવું છે તો અહીંયા x/2 જોઈએ એટલે બધાને 2 વડે ભાગીએ છે એટલે અહીંયા π/2 <x/2 <3 π/4 થશે। એટલે આ ચરણ કયું બતાવે છે તો 90 અને 135 એટલે એ બીજું ચરણ બતાવે છે। એટલે x/2 બિલોંગ્સ ટુ બીજું ચરણ આવશે અહીંયા। એટલે બીજા ચરણમાં 90 થી 180 ની વચ્ચે, એટલે અહીંયા x/2 ખૂણો 90 અને 135 ની વચ્ચે છે। અહીંયા આપણે એન્ટી ક્લોકવાઇઝ જ ચરણ લઈએ છીએ એટલે x/2 નું અહીંયા ચરણ બીજું થશે। હવે બીજું ચરણ થતા એમાં sin x/2 પ્લસ આવશે, cos x/2 માઇનસ આવશે એની કિંમત, અને tan x/2 ની કિંમત આવશે પણ માઇનસ આવશે। એટલે પહેલો આન્સર આપણે શોધીએ તો sin x/2 પ્લસ મુકાશે ફોર્મ્યુલામાં અને એનું ફોર્મ્યુલા લખીએ તો 1 - cos x/2। હવે cos x ની કિંમત આપણને આપેલી છે -1/3 એટલે સીધી મૂકી દઈશું એટલે માઇનસ અહીંયા પ્લસ થઈ જશે એટલે 1 + 1/3/2। હવે સાદરૂપ આગળ આપતા જઈશું તો 3 લસા 3 + 1 એટલે 4 થશે અને નીચે થઈ જશે 3 દુ 6 આવશે। ફરીવાર અહીંયા સાદરૂપ આપીશું તો ઉપર 2 વધશે, નીચે 3 વધશે એટલે આપણે આને આ રીતે પણ લખી શકીશું √2 √3। હવે નીચે √3 રખાય નહીં, અસમય સંખ્યા, સાદરૂપ આપવું જ પડે એટલે એ સાદરૂપ આપવા માટે ઉપર નીચે √3 વડે ગુણીશું। એટલે ઉપર √3 વડે ગુણતા √2 × √3 એટલે √6 આવશે અને નીચે √3 × √3 એટલે 3 આવશે। એટલે પહેલો આન્સર આવશે √6/3। બીજા આન્સરમાં જઈએ તો cos x/2 અહીંયા માઇનસ મૂકીશું ફોર્મ્યુલામાં, એ ભૂલાય નહીં એટલે માઇનસ મૂકીને ફોર્મ્યુલા લખીશું -√1 + cos x/2 -√cos x ની કિંમત -1/3 એટલે -1/1/3/2 એટલે માઇનસ। હવે સાદરૂપ આપીએ 3 માંથી 1 જશે તો ઉપર 2 રહેશે અને નીચે 6 થઈ જશે એટલે 1/3 રહેશે એટલે આવું વધશે -1/√3 વધશે। ફરીવાર અહીંયા ઉપર નીચે √3 વડે ગુણીશું એટલે આન્સર ફાઇનલ આવશે -√3/3। આ બીજો આન્સર આવશે, આ પહેલો આ બીજો। અને હવે ત્રીજું છે tan x/2। tan x/2 એટલે sin x/2 / cos x/2 નો આપણે અહીંયા ઉપયોગ કરીશું। હવે sin x/2 ની આ કિંમત આપણે મૂકીશું √2/√3 એટલે ઉપર આવશે √2/√3 અને નીચે cos x/2 ની કિંમત આપણે આ મૂકીશું -1/√3 એટલે ઉપર માઇનસ લખી કાઢું છું અને નીચે આવશે 1/√3। આ √3 જતા રહેશે એટલે આન્સર આવશે -√2 એટલે આ ત્રીજો આન્સર આવશે tan x/2 નો। પ્રકરણ સ્વાધ્યાય 3 ની 10મી રકમ। 10મી રકમમાં જો sin x = 1/4, x નું ચરણ બીજું છે, ખૂણા x નું ચરણ બીજું છે, બીજા ચરણમાં છે તો sin x/2 cos x/2 tan x/2 શોધો। હવે અહીંયા ફોર્મ્યુલા ફરીવાર લખી દઈએ જે શોધવાની છે તે તો sin x/2 = ±1 - cos x/2 cos x/2 બરાબર ±1 + cos x/2 અને tan x/2 = ±√1
1 માઇનસ કોસ એક્સ અપોન 1 પ્લસ કોસ એક્સ અંડર રૂટમાં છે. હવે અહીંયા પ્લસ ઓર માઇનસનું ચિહ્ન કયું ચિહ્ન આવશે નક્કી કરવા માટે આપણે x/2નું ચરણ ખબર હોવી જોઈએ. હવે x/2નું ચરણ કેવી રીતે નક્કી કરશું? તો અહીંયા એક્સનું ચરણ આપેલું છે કે x બિલોંગ્સ ટુ બીજું ચરણ આપ્યું છે. તો આને કેવી રીતે લખીશું? બીજું ચરણ એટલે 90 થી 180 આપણે એન્ટી ક્લોકવાઇઝ જ ચરણ જોઈ રહ્યા છે. એટલે 90 એટલે π/2 લેસ ધેન x લેસ ધેન π. આ આપણને આપેલું છે. x/2નું ચરણ નક્કી કરવા માટે અહીંયા x/2 જોઈશે એટલે 2 વડે બધાને ભાગીશું એટલે અહીંયા થઈ જશે π/4 લેસ ધેન x લેસ ધેન π/2. એટલે અહીંયા પહેલું ચરણ આવશે π/4 એટલે 45 અને 90 ની વચ્ચે x અહીંયા અપોન 2 x/2નો ખૂણો છે. મતલબ x/2 બિલોંગ્સ ટુ પહેલું ચરણ. આ પહેલું ચરણ નક્કી થઈ ગયું. પહેલું ચરણ 0 થી 90 ની વચ્ચે છે એટલે આપણને અહીંયા 45 અને 90 ની વચ્ચે x/2 ખૂણો આપેલો છે માટે આ ચરણ પહેલું નક્કી થઈ ગયું. એટલે આ બધી જ ફોર્મ્યુલામાં પ્લસ આવશે. હવે cos x ની કિંમત જોઈશે. આપણને sin x ની આપેલી છે તો જે sin x ની કિંમત આપી છે એના ઉપરથી cos x ની શોધીશું. sin x ની આપી છે 1/4 એટલે sin² x થશે. આપણે નિત્યસમ વાપરી દઈએ. sin² x થશે 1/16 માટે cos² x ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ sin² x એટલે 1 માઇનસ 1/16 માટે cos² x બરાબર થશે 15/16 માટે cos x બરાબર થશે પ્લસ ઓ માઇનસ √15/4. હવે આ ચરણ કયું છે? એક્સનું ચરણ બીજું ચરણ છે. એક્સનું ચરણ બીજું છે એટલે બીજામાં કોસની કિંમત માઇનસ આવશે એટલે આપણી પાસે cos x બરાબર કિંમત મળશે -√15/4. આ રીતે આપણને cos x ની કિંમત મળશે. હવે આ ના કરવું હોય તો કાટકોણ ત્રિકોણનું પ્રમાણે પણ અહીંયા તમે કરી શકો. cosની કિંમત પહેલાં માઇનસ મૂકી દો અને cos બરાબર પાસે અપોન કર્ણ એ પ્રમાણે પણ ઇઝી પડશે અથવા તો આ રીતે પણ શોધી શકીશું. હવે આપણે અહીંયા પહેલું જે કિંમત શોધવાની છે એ શોધીએ તો sin પહેલી જે કિંમત છે તે sin x/2. જો હવે ચરણ તો પહેલું જ છે એટલે બધામાં પ્લસ જ લખવાનું છે એટલે એ લખતા નથી. ફોર્મ્યુલા લખીએ 1 માઇનસ cos x અપોન 2 આવશે. હવે cos x ની જે કિંમત આપણને મળી એ મૂકી દઈએ તો કઈ કિંમત મળી છે? -√15/4 એ લખીશું. માઇનસ માઇનસ પ્લસ થશે 1 પ્લસ √15/4 અને નીચે છે 2 છે. હવે લસા લઈશું તો અહીંયા 4 આવશે અને 4 નીચે જઈને અહીંયા 8 આવશે એટલે આપણી પાસે આ રીતે આવશે 4 વત્તા √15/8 આવશે. હવે આ 8 રૂટમાં છે નીચે. જો રૂટ 16 થઈ જાય તો એનું નીકળી જાય, √8 નીકળી જાય એટલે ઉપર નીચે આપણે 2 વડે ગુણીએ છીએ. અંદર વર્ગમૂળની અંદર જ 2 વડે ઉપર નીચે ગુણી કાઢીએ એટલે ઉપર 2 વડે ગુણીશું એટલે 4 દુ 8 થશે. અહીંયા 2 આવશે અને √15 થશે અને નીચે થઈ જશે √16 એટલે એ વર્ગમૂળ કાઢતા 4 આવશે. એટલે તમારી પાસે sin x/2 એનો જવાબ આવશે. હવે cos x/2 બીજો આન્સર આપવાનો છે cos x/2. તો cos x/2 ચરણ તો પહેલું જ છે એટલે પ્લસ આવશે. અહીંયા 1 પ્લસ cos x મુકાશે /2 આવશે. ફરીવાર cos x ની કિંમત -√15/4 મૂકીશું એટલે 1 માઇનસ √15/4/2. ફરીવાર 4 લસા લઈ લઈશું એટલે અહીંયા 4 માઇનસ √15/8 થશે. ફરીવાર આની જેમ ઉપર નીચે જેમ sin x/2 માં કર્યું હતું એમ ઉપર નીચે આપણે 2 વડે ગુણી અને ફાઇનલ આન્સર આ લખીશું √8 માઇનસ 2√15/4. આ આન્સર આપણો cos x/2 નો આવશે. હવે tan x/2 જોઈશે એટલે tan x/2 માટે
10x/2 બરાબર sin x/2 अपॉन cos x/2. એની જે કિંમતો આપણે લીધી છે મૂકી દઈએ. 8 વત્તા 2√15 अपॉन 4 એ sin x/2 નો જવાબ હતો. નીચે cosનો મૂકીએ તો વર્ગમૂળમાં રૂટમાં 8 માઇનસ 2√5 अपॉन 4. આ 4 જતા રહેશે એટલે બાકી જે રહેશે એ લખીએ તો અંડર રૂટમાં 8 પ્લસ 2√15 અને નીચે આવશે રૂટમાં 8 માઇનસ 2√15. હવે અહીંયા આ જવાબ ના ચાલે એટલે એની કરણી લેવી પડે તો આની કરણી લઈશું. આની કરણી આવશે 8 પ્લસ 2√15 એના વડે ઉપર નીચે આપણે ગુણીએ છીએ એટલે 8 પ્લસ 2√15 ઉપર ગુણ્યા અને નીચે ગુણશું 8 પ્લસ 2√15 બરાબર. આટલું કર્યા પછી હવે સાદુરૂપ આપીશું. આ બંનેની 1/2 ઘાત છે, આની 1/2 ઘાત છે, અંદર સરખું છે એટલે 1 ઘાત થઈ જશે એટલે ઉપર વધશે 8 પ્લસ 2√15. નીચે આ રીતે વધશે વર્ગમૂળમાં. હવે આ પદાવલી બે તફાવતની રીતે બે કૌંસ છે પ્લસ માઇનસ વાળા એટલે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ એટલે પહેલો પદ 8 છે તેનો વર્ગ 64 થશે, વચ્ચે માઇનસ આવશે, 2નો વર્ગ 4 થશે અને √15 છે એટલે 15 ના 15 રહેશે એટલે 15 ચોક 60 અહીંયા આવશે એટલે નીચે રૂટમાં 4 વધશે એટલે આવી રીતે વધશે 8 પ્લસ 2√15 अपॉन વર્ગમૂળમાં 4 વધશે એટલે કે વર્ગમૂળ અહીંયા ઉપરથી હું 2 કોમન કાઢી લઉં તો 2 કોમન કાઢતા ઉપર અહીંયા વધશે 4, અંદર વધશે 4 આ અને આ 2 કોમન કાઢ્યા √15 વધશે અને નીચે આપણી પાસે √4 છે એટલે 2 છે. હવે 2 ઉડી જશે માટે 10x/2 નો જવાબ આવશે 4 પ્લસ √15 આવશે. આ રીતે ત્રણે આન્સર એના આવશે.